સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું સ્ટડી જે છે એ પ્રોપર ચાલી રહ્યું હશે અને તમારા ડે ટુ ડે જે છે તમે બધા જ વિડીયોઝ જે છે એ જોઈ રહ્યા હશો, રાઈટ? અને જે લોકો અત્યારે હાલ અગેન મારું સેમ સ્ટેટમેન્ટ હોય છે બેટા કે જે લોકો ચેનલ ઉપર નવા છે બેટા એ લોકોને માટે કે ઓલરેડી બેટા આ જે છે એ વિડીયો જે છે એ તમારો પ્રાજનનિક સ્વાસ્થ્ય જે ચેપ્ટર નંબર 3 જે છે એ ચાલી રહ્યું છે. તો ચેપ્ટર નંબર 1 અને 2 ઓલરેડી બેટા પ્લેલિસ્ટની અંદર અપલોડ થઈ ગયેલા છે, રાઈટ? અને જે લોકો અગેન નવા છે બેટા એના માટે એક ઇન્સ્ટ્રક્શન કે વેડનેસડે તમારું જે છે એ લાઈવ હોય છે બેટા પર્ટિક્યુલર બાયોની અંદર. તો તમે લોકો જે છે એ એમસીક્યુ પ્રેક્ટિસ માટે, એટલે જેથી કરીને તમને જે એમસીક્યુ નો જે ડર જે છે બેટા એ એમસીક્યુ નો ડર જે છે એ તમને અહીંયા જતો રહે, રાઈટ? તો આજના લેક્ચરની અંદર બેટા આપણે શરૂ કરીએ છીએ, પણ આ લેક્ચર શરૂ કરતા પહેલા એક વસ્તુ તમે સમજી લો કે મેં લાસ્ટ લેક્ચરની અંદર જે વસ્તી વિસ્ફોટ જે છે એના વિશે સર્જાતી જે કોઈ સમસ્યા જે છે જે કોઈ પડકારો જે છે એના વિશેની માહિતી મેળવી બેટા. અને એ વસ્તી વિસ્ફોટ જે છે એને આપણે ઇઝીલી કેવી રીતે કંટ્રોલમાં લાવી શકીએ વસ્તી વિસ્ફોટ એના પગલા વિશે માહિતી મેળવી હતી બેટા. તો એની અંદર એક વસ્તુ તમે સમજો કે એમાં ઓલરેડી બધી વસ્તુ ડિસાઇડ કરેલી છે કે ભાઈ ગર્ભ નિરોધક જે છે એનો ઉપયોગ કરો બેટા. બીજી એક વસ્તુ એનસીઈઆરટીની એક લાઈન બી આપેલ છે કે જે લગ્ન વય જે છે એ લગ્ન વય જે કોઈ જે છે એ ડિસાઇડ કરેલી છે. જેમ કે મેલની અંદર 21 એજની અંદર જ મેરેજ કરવા અને જો ફિમેલ હોય તો ફિમેલની અંદર જે છે એ 18 યર જ્યારે થશે ત્યારે એ મેરેજ કરવા. આ એક વૈધાનિક એટલે કે જે કોઈ લગ્નની ઉંમર જે છે એ ડિસાઇડ કરેલી છે. આના સિવાયનું આપણે ત્યાં જે છે લાસ્ટ લેક્ચરની અંદર પગલાની અંદર કે જે ભાઈ એક સ્લોગન છે અમે બે અમારા બે, પણ મેં તમને એમ બી કીધું હતું કે ઘણા બધા કપલ્સ એવા છે કે અમે બે અને અમે અમારું એક, એટલે કે એક જ બાળક જે છે એ અપનાવવાની વિધિ જે છે અપનાવે જે છે એવા એક સ્લોગન સાથે જે છે અત્યારે જોવા મળે છે, રાઈટ? તો બેટા આજના લેક્ચરની અંદર જે તમને લાસ્ટ લેક્ચરની અંદર જે વસ્તી વિસ્ફોટની અંદર જે કેવી રીતે વસ્તીને અટકાવવું એના વિશેની માહિતી આપેલી હતી, રાઈટ? તો આજના લેક્ચરની અંદર એ જ વસ્તુને ગર્ભ નિરોધક જે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જે છે આજના લેક્ચરની અંદર મેળવવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ આજે આપણે શરૂ કરીએ છીએ બેટા તમારો જે ટોપિક જે છે જેને તમે જોઈ શકો છો કે આદર્શ ગર્ભ નિરોધક, રાઈટ? તો આજનો ટોપિક શું આપેલો છે બેટા? તો કે આજના ટોપિકની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, એક જ મિનિટ આપણે ફાઇન. તો આજના લેક્ચરની અંદર બેટા જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ છે આદર્શ ગર્ભ નિરોધકની લાક્ષણિકતા. શાંતિથી બેટા વન બાય વન આપણે જોઈશું, કોઈ એટલે કોઈ ઉતાવળ ન કરતા બેટા, રાઈટ? તમે જોઈ શકો છો કે અહીંયા તમને આપેલું છે આદર્શ ગર્ભ નિરોધકની લાક્ષણિકતા. તો પહેલા તો વસ્તુ એ સમજો કે ગર્ભ નિરોધક એટલે શું બેટા. એક વસ્તુ તમે સમજો કે આ એક એવી પદ્ધતિ છે કે જે જન્મ દર જે છે એને ઘટાડવામાં મદદરૂપ થશે. બીજી એક વસ્તુ કે શુક્રકોષ અને અંડકોષ, ખાસ યાદ રાખજો કે શુક્રકોષ અને અંડકોષ આ બંનેને જે ભેગા થવાની જે ફલનની પ્રક્રિયા જે છે એ ફલનની પ્રક્રિયાને અટકાવવા માટે કોનો ઉપયોગ થાય છે બેટા? તો કે ગર્ભ નિરોધકનો ઉપયોગ થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે જે ગર્ભ નિરોધક શું છે, આદર્શ ગર્ભ નિરોધકની લાક્ષણિકતા શું છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. જોજો બેટા, જેની અંદર પહેલી વસ્તુ આપેલું છે કે આદર્શ ગર્ભ નિરોધકનો ઉપયોગ એક હિતોનું રક્ષણ કરવાનું હોવું જોઈએ. એક વસ્તુ છે ને મેં તમને હમણાં જ કીધું કે જન્મ એટલે કે વસ્તી વિસ્ફોટ છે એને આપણે અટકાવવાનું છે, રાઈટ? તમે જોઈ શકો છો સેકન્ડ કે સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. ઓબ્વિયસલી બેટા કે માર્કેટની અંદર જે છે એ એવા ગર્ભ નિરોધકનો ઉપયોગ જે આમ તો ઘણી બધી પદ્ધતિ છે કે જે નેચરલ બી છે, રાઈટ? અને ઘણી બધી એવી છે કે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરવા પડે છે, સાધનનો ઉપયોગ કરવા પડે છે, એ બી આપણે ડિસ્કસ કરીએ છીએ. કોઈ એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે જોઈ શકો છો બેટા કે અહીંયા જે છે અસરકારક અને પ્રતિવર્તી સાથે આપણે જોવા જઈએ, એક તો જે કોઈ યુઝ કરે છે એનો ઉપયોગ એકદમ નહિવત છે, રાઈટ? અને ઓછામાં ઓછી જે છે એની આડઅસર જે છે એ જોવા મળે છે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર? કે એની આડઅસર એકદમ નહિવત હોય એવું બી કહી શકાય, જોવા મળે છે, રાઈટ? તો આ ઉપરાંત એ ઉપયોગ કરનાર જે કોઈ વ્યક્તિ જે છે એની અહીંયા કેવી હોવી જોઈએ બેટા? એક તો ઈચ્છા હોવી જોઈએ, ત્યારબાદ જે છે એના રિલેટેડ ઉત્તેજના હોવી જોઈએ, અથવા તો સંવર્ધનમાં શું કરે બેટા? અવરોધરૂપ ન હોવું જોઈએ, બરાબર? જે કોઈ પર્સન, જે કોઈ કપલ પોતે ગર્ભ નિરોધકનો ઉપયોગ કરે છે એ એની ઈચ્છા અનુસાર જો ઉપયોગ કરે તો જ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે, રાઈટ? તો આ એની અમુક એવી લાક્ષણિકતા છે કે જે તમારે ખાસ યાદ રાખવાની છે, તમને અલગથી શોર્ટ નોટ પૂછી શકે છે. તો હાલ બેટા આપણે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બેટા એ છે ગર્ભ નિરોધક પદ્ધતિના પ્રકાર,
રાઈટ. તો ગર્ભ નિરોધક પદ્ધતિની વિશાળ આપણે શ્રેણી જોઈએ તો નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે કે જેની અંદર પહેલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે એ છે કુદરતી. રાઈટ. તો આપણે 1 by 1 એક શોર્ટ વિડીયો બને બેટા અને સરળતાથી તમે એ ટોપિકનું રિવિઝન કરી શકો એવા પ્રકારના વિડીયો જે છે એ આપણે બનાવીશું. રાઈટ. તો આજના લેક્ચરની અંદર બેટા આપણે જે શરૂ કરશું મતલબ એની અંદર જે છે એ કઈ વસ્તુ ભણીશું બેટા તો કે કુદરતી જે છે એના વિશે આપણે માહિતી મળશે બેટા. અને બીજો જે પ્રકાર છે ફર્સ્ટ પ્રકાર છે બેટા કુદરતી, અને કુદરતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા તો કે પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા. અને બીજી જે પદ્ધતિ જે છે જેને અવરોધન પદ્ધતિ કહેવામાં આવે છે, અને ત્રીજી પદ્ધતિ જે છે જેને કહેવામાં આવે છે બેટા અંતઃગર્ભાશયના ઉપાયો. ખાસ યાદ રાખજો, તમારો અહીંથી ક્વેશ્ચન બને છે એક આઈયુડીઝ એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. શું આપેલું છે બેટા? આઈયુડીએસ નું ફૂલ ફોર્મ છે બેટા ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. ગુજરાતી તમે જોશો તો ગુજરાતીની અંદર આપેલું છે અંતઃગર્ભાશયના ઉપાયો. રાઈટ. અને ચોથી ટેકનિક જે છે એ ખાસ યાદ રાખજો બેટા, એ છે મોં દ્વારા લેવા યોગ્ય ગર્ભ નિરોધક. બરાબર. એટલે એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે બેટા ફિફ્થ ટેકનિક જે છે એ છે ઇન્જેક્ટેબલ એટલે કે આરોપણ, અને લાસ્ટ ટેકનિક જે છે બેટા સિક્સ ટેકનિક જે છે એ છે વાઢકાપ પદ્ધતિઓ. કઈ વસ્તુ બેટા? વાઢકાપ પદ્ધતિઓ. 1 by 1 આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા. મેં તમને કીધું એમ કે આ પદ્ધતિ એના માટે છે કે જે જન્મ દર જે છે એને નિયંત્રિત કરી શકાય છે. હવે ઓબ્વિયસલી બેટા જન્મ દરને નિયંત્રિત કરી શકાય એનો મતલબ છે વસ્તી વિસ્ફોટને પણ આપણે નિયંત્રિત કરી શકાય. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફલન જે છે એને અટકાવવા માટેની પદ્ધતિ જેને કહેવામાં આવે છે બેટા ગર્ભ નિરોધક પદ્ધતિ. તો ટાઈમ વેસ્ટ કર્યા સિવાય આજના લેક્ચરની અંદર બેટા આપણે શરૂ કરીએ છીએ પહેલી ટેકનિક જેનું નામ છે કુદરતી એટલે કે નેચરલ, અથવા તો એને કહેવામાં આવે છે બેટા પ્રણાલિત મેથડ. ચલો શરૂ કરીએ છીએ બેટા. તો ફર્સ્ટ તમને જે આપેલું છે એ છે કુદરતી પદ્ધતિઓ. હવે એક વસ્તુ તમે સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ કુદરતી પદ્ધતિનો સિદ્ધાંત શું છે, શા માટે જે છે એ કુદરતી પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે બેટા. તો ફર્સ્ટ લાઈનની અંદર તમને સિદ્ધાંત આપ્યો છે બેટા. ગેરંટી આપું છું તમે 1 by 1 હું જે કોઈ શબ્દ ખાલી બોલું છું તમે સાંભળો, તમારી જોડે જોડે નોટ્સ બનાવતા જાઓ. ગેરંટી છે બેટા કોઈ એટલે કોઈ તમારો એમસીક્યુ જે છે એ નહીં સોલ્વ થાય એવી નહીં જ બને. રાઈટ. તો જોજો બેટા તમે અહીંયા જોઈ શકો છો કે કુદરતી પદ્ધતિ જે છે એ કઈ વસ્તુ કયા સિદ્ધાંત ઉપર આધાર રાખે છે બેટા. તો મેં તમને હમણાં જ કીધું બેટા કે અંડકોષ અને શુક્રકોષના જે કોઈ સમાગમ જે સમાગમનો મતલબ છે જોડાણને દૂર કરવા માટેના સિદ્ધાંત પર આધારિત છે. રાઈટ. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જેની અંદર તમને આપેલું છે કુદરતી પદ્ધતિઓ. શાંતિથી સમજો, કોઈ એટલે કોઈ ઉતાવળ ન કરજો, ખાલી સમજજો તમને ખબર પડી જશે. રાઈટ. તમને પહેલી વસ્તુ આપેલું છે બેટા સામયિક સંયમ. બરાબર. શું આપેલું છે બેટા? સામયિક સંયમ. હવે સામયિક સંયમ પહેલા હું તમને ઓરલી સમજાવી દઉં જેથી કરીને અહીંયા શું કહેવા માંગે છે એ વસ્તુ તમે સમજાય. બેટા આપણે ચેપ્ટર નંબર 2 જે છે માનવ પ્રજનન એની અંદર તમે મેન્સ્ટ્રુએશન સાયકલ ભણી ગયા એટલે કે ઋતુચક્ર ભણી ગયા બેટા. હવે આ ઋતુચક્રના સમયગાળાની અંદર આપણને ખ્યાલ છે કે મેનલી આપણને 4 તબક્કા જોવા મળતા હતા બેટા, કે જેની અંદર એક તબક્કો જે છે જેને પુટિકીય તબક્કો કહેવામાં આવે, જેમાં પુટિકાઓનો વિકાસ થતો હતો. રાઈટ. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા, આવું આપણે ભણી ગયા. રાઈટ. હવે યાદ કરવું જોઈએ બેટા કે 1 થી 5 દિવસનો જે ટાઈમ ઇન્ટરવલ જે છે જેની અંદર બ્રીડિંગ પીરિયડ એટલે કે ઋતુસ્રાવ્ય તબક્કો હતો. બીજો તબક્કો જે છે જેને પુટકીય તબક્કો કહેવાય. તમને કીધું ને કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ગ્રાફિયન પુટિકા. રાઈટ. આની અંદર નિર્માણ થશે. અને યાદ કરો કે 14મા દિવસે, કેટલા દિવસે બેટા? 14મા દિવસે જે છે એ અંડપતનની પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે અંડપિંડમાંથી અંડકોષ જે છે એ મુક્ત થશે. એ ઘટનાને કહેવામાં આવે છે અંડપાત. અને કયા દિવસે જોવા મળે છે બેટા? તો કે 14 ડેઝ જે છે એમાં તમને જોવા મળે છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખો કે 15 થી લઈ અને ઓલમોસ્ટ આપણને ખ્યાલ છે કે 28 તબક્કો જેને સ્ત્રાવી તબક્કો એટલે કે લ્યુટેલ તબક્કો, કારણ કે એની અંદર કોર્પસ લ્યુટિયમ જે છે એનું નિર્માણ થતું હતું બેટા. રાઈટ. તો આ રીતે જે છે એ આપણે અલગ અલગ તબક્કાની અંદર જે છે આપણે વિભાજિત કરેલું છે ઋતુસ્રાવની અંદર. તો આઈડિયલી તમે વિચારો ને કે જે 14 દિવસનો સમયગાળો, જે 14મો દિવસ જે છે 14મો દિવસ ત્યાં અંડપિંડમાંથી અંડકોષ જે છે એ મુક્ત થઈ કોની અંદર છે? અંડવાહિની. તો યાદ કરવો જોઈએ કે અંડવાહિનીનું મેઇન કામ શું છે બેટા? તો અંડવાહિનીનું મુખ્ય કામ છે ફલનની ક્રિયા માટેનું સ્થાન છે.
બરાબર. હવે મેં તમને કીધું એમ કે ઋતુસ્રાવનો સમયગાળો ફિમેલ ટુ ફિમેલ એટલે કે ગર્લ ટુ ગર્લ આપણને અલગ અલગ જોવા મળે છે, રાઈટ. તો ગર્લ ટુ ગર્લ જો અલગ અલગ જોવા મળતું હોય તો એનો મતલબ છે કે અમુકમાં 28 ડેઝ હોય, અમુકમાં 27 ડેઝ હોય, અમુકમાં 30 ડેઝ બી હોય. એટલા માટે આઈડિયલી તમને એવો ક્વેશ્ચન પૂછે કે ફલન સમયગાળો કયો છે, તો ખાસ યાદ રાખજો કે જે મેન્સ્ટ્રુએશન સાયકલના એટલે કે ઋતુચક્રના જે 10 થી લઈ અને 17 દિવસનો સમયગાળો છે, ખાસ યાદ રાખજો બેટા, 10 થી લઈ અને 17 દિવસ. શું કામ તો મેં તમને રીઝન સમજાવ્યો કે અલગ અલગ ફિમેલની અંદર આ જે સમયગાળો છે બેટા એ તમને ડિફરન્ટ જોવા મળશે, અલગ અલગ જોવા મળશે એટલા માટે, રાઈટ બેટા. તો એને આઈડિયલી નેચરલી તમને, કારણ કે કોઈ પણ ફિમેલ હશે, કોઈ પણ કપલ હશે, એ આપણને ખ્યાલ છે બેટા કે એને પોતાની ઋતુચક્રની જે કોઈ એટલે કે મેન્સ્ટ્રુએશન સાયકલ જે છે એની ડેટ ખબર હશે બેટા, અને એ ડેટ દરમિયાન જે છે એ જો સમાગમ એટલે કે મૈથુન ક્રિયા ટાળવે તો ઓબ્વિયસલી બેટા જે છે એ ઓટોમેટિકલી નેચરલી વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ, વિધાઉટ એની પિલ્સ એટલે કે ગોળી ટેબ્લેટ્સ વગરથી જે છે એ અહીંયા શું થઈ શકે છે બેટા, તો કે જે શુક્રકોષ અને અંડકોષનું જે સમાગમ છે એને આપણે અટકાવી શકીએ છીએ, રાઈટ. તો એવા જ પ્રકારનો કોન્સેપ્ટ અહીંયા તમને કહેવા માંગે છે. સમજી લો શું કહેવા માંગે છે. જોજો બેટા કે આ પદ્ધતિમાં દંપતીએ કયા તો કે ઋતુચક્રના કેટલા સમયગાળા, 10 થી લઈ અને 17મા દિવસ, મેં તમને હમણાં જ વાત કરી બેટા, વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવું અથવા તો તેનાથી દૂર રહે કે જ્યારે અંડપાત જે છે એ અપેક્ષિત હોય. અપેક્ષિત એટલા માટે કારણ કે ફિમેલ ટુ ફિમેલ, ગર્લ ટુ ગર્લ જે ઋતુચક્રનો સમયગાળો અલગ અલગ હશે એટલા માટે બેટા. તો જુઓ તમે કે આ સમય દરમિયાન ફલનની તક ખૂબ વધુ હોય છે એટલા માટે એને ફલન સમય પણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એવું હું અહીંયા તમને લખું કે ઋતુચક્રના ખાલી જગ્યા દિવસને ફલન સમય કહેવામાં આવે છે. તો આપણને આઈડિયા આવે ને બેટા કે 10 થી લઈને 17, અથવા તો હું એવું કહું છું કે 10 થી 17 દિવસના સમયગાળાને કયો ટાઈમ ઇન્ટરવલ કહેવામાં આવે છે બેટા, તો યાદ કરો એને ફલન સમય કહેવામાં આવે છે. તો આ પ્રમાણે આ સમય દરમિયાન સંવનન ન કરવાથી બેટા કોનાથી બચી શકાય છે, તો કે ગર્ભધારણથી બચી શકાય છે. તો આ આપણી ફર્સ્ટ ટેકનિક થઈ અને ફર્સ્ટ ટેકનિકનું નામ છે બેટા સામયિક સંયમ. ચલો ડન. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા, તો નેક્સ્ટ અંદર તમે જોઈ શકો છો કે બાહ્ય સ્ખલન, બીજુંનું નામ છે બેટા સંવનન અંતરાલ, અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બેટા કોઇટસ ઇન્ટરપ્ટ્સ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે બેટા? કોઇટસ ઇન્ટરપ્ટ્સ. એક વસ્તુ તમે સમજો, પહેલા ઓરલી સમજાવું છું પછી આપણે થિયરી પર જઈએ બેટા. હવે બાહ્ય સ્ખલનનો મતલબ શું છે? તો સ્ખલન એટલે આપણને ખ્યાલ છે કે વીર્યનો જે છે એ સિસ્ટમમાંથી બહાર મૈથુન ક્રિયા દરમિયાન જે સિસ્ટમમાંથી જે વીર્યનો બહાર કાઢવાની જે પ્રક્રિયા જે છે તેને શું કહેવામાં આવે છે બેટા? સ્ખલન કહેવામાં આવે છે. એક વસ્તુ તમે સમજો કે સમાગમ દરમિયાન એટલે કે મૈથુન ક્રિયા દરમિયાન જ્યારે કોઈ મેલ જે છે એ જે પોતાનું જે કોઈ વીર્ય જે છે એ શરીરની બહાર એટલે કે વીર્ય જે છે યોનિ માર્ગમાં દાખલ ન કરવાને બદલે શરીરની બહાર જો ઇજેક્ટ કરી દે, સ્ખલન કરી દે, તો ઓટોમેટિકલી હવે વીર્ય જ બેટા અંદર નથી ગયું, તો સીધી વસ્તુ છે કે અહીંયા ફલન જે છે બેટા ટોટલી અટકી જશે. ડન. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે આ નેચરલ પ્રોસેસ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી. સમજો છો શું કહેવા માંગે છે બેટા? આ એક અન્ય પદ્ધતિ છે જેમાં પુરુષ સાથી સંવન દરમિયાન વીર્ય સ્ખલનની તરત પહેલા યોનિમાંથી પોતાના શિશ્નને શું કરશે બેટા? બહાર કાઢી અને શું કરવામાં આવે છે બેટા? તો કે વીર્ય સેચનથી બચી શકે છે. ડન. તો સેકન્ડ પહેલું છે સામયિક સંયમ, બીજું તમને આપેલું છે બેટા બાહ્ય સ્ખલન. ત્યારબાદ થર્ડ ટેકનિક તમને આપેલું છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નામ ઉપરથી જ બધી વસ્તુ આપેલી છે બેટા. તમે અહીંયા જોઈ શકો છો દુગ્ધ સ્ત્રવણ, એટલે કે જે 9 મંથ પ્રેગ્નન્સી પછી 9 મહિનાના સમયગાળા પછી કે જે ફિમેલના સ્તન ગ્રંથિમાંથી જે દૂધ સ્ત્રવણનો જે સમયગાળો જે છે, ખાસ યાદ રાખજો કે 6 મહિના, આઈડિયલી 6 મહિના ફિમેલ ટુ ફિમેલ વેરી થતું જોવા મળે છે બેટા. તો આજે 6 મહિનાનો ટાઈમ ઇન્ટરવલ જે છે કે જે દરમિયાન બેટા ઋતુચક્ર જે છે એને ટોટલી સંપૂર્ણ ગેરહાજરી જોવા મળે છે. તો ઓટોમેટિકલી બેટા ઓબ્વિયસલી અંડકોષ તો મુક્ત નથી થતો બેટા. તો સીધી વસ્તુ છે ને બેટા કે ઓટોમેટિકલી નેચરલી જે છે આ પ્રક્રિયા દરમિયાન જે છે એ ગર્ભધારણ ટોટલી જે છે એ નેચરલ પ્રોસેસથી અટકાવી શકાય છે, રાઈટ. તો જોઈએ બેટા કે જે પ્રેગ્નન્સીનો ટાઈમ ઇન્ટરવલ જે ઋતુચક્રની લેક્ટેશનલ એમનોરિયા, ખાસ યાદ રાખજો બેટા અહીંયા એમ એ એટલા માટે એનો મતલબ છે ગેરહાજર. એનો મતલબ શું છે બેટા?
ગેરહાજર, અને એમ થયો મતલબ થશે બેટા મેન્સ્ટ્રુએશન સાયકલ, રાઈટ, એટલે કે ઋતુચક્ર. કોની વાત થાય છે બેટા? મેન્સ્ટ્રુઅલ સાયકલ. ચલો ક્લિયર. અને ગુજરાતી પણ અહીંયા લખેલું છે બેટા કે ઋતુચક્રને શું તમને જોવા મળશે બેટા? તો કે ગેરહાજરી જે છે એ જોવા મળે છે. ચલો તો જોઈએ બેટા કે પ્રસવ બાદ તરત જ દુગ્ધ સ્ત્રવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. મેં તમને હમણાં જ કીધું બેટા, એટલા માટે જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય છે. ખાસ યાદ રાખજો, લગભગ શૂન્ય છે. પણ મેં તમને કીધું એમ કે આ પદ્ધતિ ફક્ત ને ફક્ત કેટલા મહિના સુધી બેટા? તો કે 6 મંથ સુધી જ અસરકારક જોવા મળે છે, રાઈટ. તમે જોઈ શકો છો તો ઉપયુક્ત પદ્ધતિમાં કોઈ દવા, કોઈ સાધન આપણે ઉપયોગ કર્યો નથી, તેથી આડઅસરો તો ચાન્સીસ નથી બેટા, નહીવત છે. જો કે તેના નિષ્ફળ જવાનો દર ખૂબ જ ઊંચો છે. તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે. કઈ એવી પદ્ધતિ છે જેમાં આડઅસર નહીવત છે પણ નિષ્ફળ જવાનો સમય દર જે છે એ ખૂબ જ ઊંચો છે? તો તમારે આન્સર તમારો કયો આવશે બેટા? કુદરતી પદ્ધતિઓ. કઈ પદ્ધતિ બેટા? કુદરતી પદ્ધતિઓ. જોજો બેટા, રાઈટ. તો પ્રસૂતિ બાદ જે છે એ આપણને ખ્યાલ છે કે દુગ્ધ સ્ત્રાવ જે છે એ બંધ થાય છે, તો તે દરમિયાન ઓબ્વિયસલી બેટા ઋતુચક્ર પણ બંધ થાય છે, રાઈટ. હવે એક વસ્તુ તમે સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે, ફોર એક્ઝામ્પલ 2 માર્ક શોર્ટ ટર્મ ની અંદર એવું પૂછે કે દુગ્ધ સ્ત્રવણ એમ થોડી અને ડેફિનેશન આપો. તમારે બેટા આ પેરેગ્રાફ લખવાનો છે. એકદમ શાંતિથી તમે જુઓ કે જ્યારે દુગ્ધ સ્ત્રાવ થતું હોય તો જે લોકો ચેપ્ટર નંબર 2 ઓલરેડી માનવ પ્રજનન જોઈ ગયા છે એમને બધાને ખ્યાલ છે કે માતાના સ્તન ગ્રંથિમાંથી જ્યારે દૂધનો સ્ત્રાવ થાય છે તો એના માટે એક અંતઃસ્ત્રાવ જવાબદાર છે બેટા. એ અંતઃસ્ત્રાવનું નામ છે પ્રોલેક્ટિન. કોણ જવાબદાર છે બેટા? પ્રોલેક્ટિન જવાબદાર છે. અને એ પ્રોલેક્ટિન ક્યાંથી બેટા? તો ખાસ યાદ રાખજો, અગ્ર પિટ્યુટરી. પિટ્યુટરીનો કયો ભાગ? અગ્ર પિટ્યુટરી, જેમાં PRL નો મતલબ છે પ્રોલેક્ટિન. અને આ પ્રોલેક્ટિન જે છે બેટા દૂધના સ્ત્રાવને ઉત્તેજે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જોજો બેટા, તો કયું સ્તર ઊંચું હોવાથી બેટા? તો કે પ્રોલેક્ટિનનું સ્તર જે છે એ ઊંચું હોવાથી GnRH. બેટા GnRH નું ફૂલ ફોર્મ છે, જોવું જોઈએ. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. જે લોકોને નથી ખ્યાલ એ લોકો જોઈ લો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બેટા, રાઈટ. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. હવે ક્વેશ્ચન કે એ તમને જે ગોનેડો આપેલું છે એ ગોનેડોનો મતલબ શું થશે બેટા? એ ગોનેડોનો મતલબ શું થશે? તો ખાસ યાદ રાખજો બેટા, ગોનેડોનો મતલબ છે ગોનાડ્સ. અને આ ગોનાડ્સ એટલે કોની વાત થાય છે બેટા? જનનપિંડની વાત થાય છે. કોની વાત થાય છે બેટા? જનનપિંડ. અને આ જનનપિંડ એટલે આપણને ખ્યાલ છે કોની વાત થાય છે? તો કે અનપિંડ અને કોની વાત થાય છે બેટા? શુક્રપિંડની વાત થાય છે, રાઈટ. અને પર્ટિક્યુલર હાલ અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા, કોની વાત કરીએ છીએ બેટા? ફિમેલની વાત કરીએ છીએ. તો ફિમેલની અંદર આપણે પર્ટિક્યુલર કોના? તો કે અનપિંડ. બેટા અનપિંડની અંદર આમ જોઈએ તો આપણને ખ્યાલ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ રિસ્પોન્સિબલ છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ પ્રોલેક્ટિન એટલે કે જે અગ્ર પિટ્યુટરીમાંથી. તો અગ્ર પિટ્યુટરીમાંથી બીજા બે પણ અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે બેટા, જેનું નામ છે LH અને બીજું નામ છે બેટા FSH. અગેન જે લોકોને LH અને FSH નું ફૂલ ફોર્મ ખબર નથી બેટા, એના માટે LH નું ફૂલ ફોર્મ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન, રાઈટ. અને જે લોકોને FSH નું ફૂલ ફોર્મ ખબર નથી બેટા, તો FSH નું ફૂલ ફોર્મ થશે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવ. ક્લિયર? તો આ એના ફૂલ ફોર્મ છે બેટા. આપણને ખ્યાલ છે કે આ બંને અંતઃસ્ત્રાવ જે છે એ મેલ અને ફિમેલ બંનેની અંદર આપણને જોવા મળે છે. તો આગળ આપણે ડિસ્કસ કરીએ બેટા, જોવું જોઈએ કે ઊંચું હોવાથી જે GnRH નો સ્ત્રાવ શું કરે છે બેટા? અટકાવે છે, જેથી કરીને LH અને FSH અગ્ર પિટ્યુટરીમાંથી સ્ત્રાવ પામતા નથી, જેના પરિણામે
અનપિંડીય જે કોઈ ચક્રીય ફેરફારો જે છે શું થઈ જશે બેટા અહીંયા બંધ થઈ જાય છે અને જો એ બંધ થઈ જાય તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા અહીંયા ગર્ભ રહેવાની શક્યતા નથી. પણ આ પદ્ધતિ મેં તમને કીધું એમ કે પ્રસૂતિના ફક્ત ને ફક્ત 6 મહિના સુધી જ કાર્યરત હોય છે. તો આ પ્રકારની જે કોઈ ક્રિયા જે છે જેને દૂધ સ્ત્રાવ શું કહેવામાં આવે છે બેટા એમ્હોરિયા કહેવામાં આવે છે બેટા. તો આ રીતે બેટા જે આપણે કુદરતી પદ્ધતિ જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ કમ્પ્લીટ કરી બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર જે સેકન્ડ પદ્ધતિ જે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જે છે એ મેળવશું. 1 by 1 વિડીયો બનાવે છે બેટા જેથી કરીને તમારો બધા જ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય. રાઈટ? અને આ વિડીયો તમને કેવો લાગ્યો બેટા તો વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલાય અને તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને નવી નવી જે કોઈ માહિતી બાયોલોજી રિલેટેડ, ફિઝિક્સ રિલેટેડ, કેમેસ્ટ્રી રિલેટેડ, મેથ્સ રિલેટેડ જેટલી બી માહિતી મળશે બેટા એ બધી જ માહિતી તમારા નોટિફિકેશનમાં મળતી રહે. રાઈટ? મળશે બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.